નાસિરનગર વિસ્તારમાં થયેલ તોડફોડ ઘટનાના અનુસંધાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્યાલય ખાતે મીડિયા પ્રતિનિધિઓ સાથે થયેલા કથિત દુર્વ્યવહાર, હુમલો અને કામગીરીમાં અવરોધના મામલે નિષ્પક્ષ તપાસ તથા જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્ર એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ સોનવણેના અધ્યક્ષસ્થાને અને માર્ગદર્શન હેઠળ રજૂ કરવામાં આવ્યું. સુનિલ સોનવણે જણાવ્યું હતું કે લોકશાહીમાં પત્રકારો ચોથા સ્તંભ તરીકે કાર્ય કરે છે અને તેમની સાથે કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર કે હુમલો સ્વીકાર્ય નથી. આવા બનાવોની પારદર્શક તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. સાથે જ રાજ્ય સરકારને પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અસરકારક નીતિ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીફ ચોથિયા, ગુજરાત મહિલા પ્રદેશ અધ્યક્ષ પ્રિયાબેન પટેલ, રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ વલ્લભાબેન, ગુજરાત પ્રદેશ મહિલા મહાસચિવ જેમિનીબેન પટેલ, રાષ્ટ્રીય સચિવ દક્ષાબેન ભાવસાર તેમજ દીપકભાઈ ઈગલે, નવીનભાઈ પટેલ અને પરેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. પત્રકારો પર હુમલા બંધ થવા જોઈએ. પત્રકારોને સુરક્ષા મળવી જોઈએ. પત્રકારોને સેવા આપવી સરકારનો જન્મસિદ્ધ અધિકાર છે. પત્રકારને સુરક્ષા નહીં આપશું તો મોટું આંદોલન કરીશું. જય હિન્દ. પત્રકારોને ન્યાય આપો. પત્રકારોને ન્યાય આપો. સાહેબ, આપણો પરિચય આપજો અને કયા સંગઠન દ્વારા આવ્યો છો અને કઈ બાબતમાં આવેદન આપવા? સુનિલ સોનવણે, એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ. નાસિરનગરની અંદર જે પત્રકારો પર હુમલો થયેલો છે એ ખૂબ નિંદનીય ઘટના છે. એક મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ દ્વારા પત્રકારો પર જાન લેવા હુમલા સુધીની કોશિશ કરવામાં આવી. એ પત્રકાર જગત માટે બહુ દુઃખભરી કહાની છે. અમે સરકારને એ રીતનું આવેદન આપવા આવ્યા છે કે પત્રકારો પર જે થતા હુમલાઓ છે એ ગુજરાતભરમાં નહીં પણ દેશભરમાં રોકાવા જોઈએ. પત્રકારોની સુરક્ષા માટે જ્યારે પત્રકાર કવરેજ કરવા જાય છે ત્યારે એમને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ. કારણ કે પત્રકાર ભારતની ચોથો સ્તંભ માનવામાં આવે છે. પત્રકાર જે વ્યક્તિ છે જે આખા દેશને અને દુનિયાને સચ્ચાઈનો આઈનો દેખાડે છે અને તે પણ નિસ્વાર્થ ભાવે બધી જ સંસ્થાઓમાં એને વેતન આપવામાં આવતું હોય છે, પણ પત્રકાર કોઈ પણ જાતનું વેતન લેતો નથી અને સમાજને જાગૃત કરવાનું કામ કરતો હોય છે. તો આવા સંજોગોમાં જ્યારે પત્રકાર પર હુમલો કરવામાં આવે છે એક શર્મની વાત છે. જે અધિકારીઓ છે, જે દેશની સેવા કરવા માટે બેઠા છે, જે સુરક્ષાનું કવચ લઈને બેઠા છે, એવા લોકોએ પત્રકારોને સહકાર આપવો જોઈએ, એ લોકોની સુરક્ષા કરવી જોઈએ. અને જો સુરક્ષા ન થતી હોય તો એમને પોતાના પદથી રાજીનામું આપી દેવું જોઈએ. પણ પત્રકારની સુરક્ષા કરવો એ સરકારનો જન્મસિદ્ધ અધિકાર હોવો જોઈએ અને પત્રકારને સુરક્ષા મળવી જોઈએ. અને જો હવે પત્રકારોને સુરક્ષા ન મળશે તો આ આંદોલન ગુજરાતમાં નહીં પણ દેશભરમાં અમે લડીશું અને પત્રકારોને ન્યાય અપાવીશું અને એમને માટે સુરક્ષા કવચ લાવીશું. એ અમારા સંસ્થાનો જન્મસિદ્ધ અધિકાર છે. એના માટે એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટના બધા જ પત્રકાર શપથ લઈને આ ગુંજને આગળ વધારવાના છે.